ધોરણ 8 એની અંદર અંગ્રેજીમાં ટેક્સ્ટ બુકમાં યુનિટ 1 લઈશું આપણે ક્યુ ફોર ક્વેશ્ચન. એટલે ક્યુ ફોર ક્વેશ્ચન, ક્યુ શેના માટેનો છે? ક્વેશ્ચન માટે ક્યુ. અહીંયા તમને એક્ટિવિટી આપી છે અને અહીંયા એક ઇન્ટરવ્યુ ચાલે છે અને ઇન્ટરવ્યુમાં તો તમને ખબર છે કે જેનો ઇન્ટરવ્યુ હોય એને ક્વેશ્ચન પૂછવાના હોય. હિયર ઇઝ એન imaginary interview with a famous astronaut સુનિતા વિલિયમ્સ. અહીંયા એક અદ્ભુત ઇન્ટરવ્યુ છે જે ખૂબ જ ફેમસ એસ્ટ્રોનટ છે, એટલે કે અવકાશ યાત્રી છે, સુનિતા વિલિયમ્સ. એનું અહીંયા ઇન્ટરવ્યુ છે, આપેલું છે. સુનિતા વિલિયમ્સનું તો આપણે હિન્દીમાં 4થું ચેપ્ટર જોઈ લીધું. લિસન ટુ યોર ટીચર. લિસન એટલે સાંભળો તમારા શિક્ષકને. રીડ ઇટ, વાંચે તે. વર્ક ઇન પેર, કામ કરો જૂથમાં. એન્ડ ડ્રેમેટાઇઝ ઇટ, અને તેને સમજો અથવા તો તેનું વિશ્લેષણ કરો. ઇન્ટરવ્યુ આપણે ચાલુ કરીશું. અહીંયા ઇન્ટરવ્યુ આપ્યું છે. ઇન્ટરવ્યુ જે લેતો હોય એ વ્યક્તિને ઇન્ટરવ્યુઅર કહેવામાં આવે છે. ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅર જે છે એ બોલે છે, જે ઇન્ટરવ્યુ લે છે વ્યક્તિ બોલે છે, કેમ છો મિસ સુનિતા વિલિયમ્સ? તમારું અવર પ્રોગ્રામ, અમારા પ્રોગ્રામમાં, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. મિસ લખેલું છે એનો મતલબ ત્યારે આ ઇન્ટરવ્યુ લીધું હશે ત્યારે સુનિતા વિલિયમ્સને અહીંયા કહે છે પોતે કે તમારું આ પ્રોગ્રામમાં, આ કાર્યક્રમમાં કેવું છે? સ્વાગત છે. આમ તો અહીંયા મિસ્ટ્રીસ લખવું પડે, MRS લખવું પડે લોકોએ, કારણ કે સુનિતા વિલિયમ્સ પોતે વિલિયમ્સ સરનેમાઈ છે, એ પરણેલા છે. સુનિતા વિલિયમ્સ સેઝ, સુનિતા વિલિયમ્સ કહે છે, હેલો કેમ છે? નાઇસ મીટિંગ યુ, તમને મળતા ખૂબ આનંદ થયો. અત્યારે તમને મળીને ખૂબ આનંદ થયો. આમ નાઇસ ટુ મીટ યુ એટલે તમને મળીને આનંદ થયો, અને અત્યારે મળવાનું ચાલુ હોય તો બોલવાનું નાઇસ મીટિંગ યુ, તમને મળીને ખૂબ આનંદ થાય છે. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ વર્ક. ઇન્ટરવ્યુ લેવા વાળો વ્યક્તિ કહે છે, વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેઝ, એટ નાસા એઝ એ ફ્લાઇટ એન્જિનિયર. હું નાસામાં કામ કરું છું, જે ફ્લાઇટ એન્જિનિયરિંગનું કામ કરે છે. નાસા એ અવકાશના સંશોધન માટેની અમેરિકાની સૌથી મોટી એક સંસ્થા છે. આપણી જે સંસ્થા છે એ ઈસરોની છે અને અમેરિકાની છે એ નાસાની છે. સુનિતા વિલિયમ્સ કહે છે કે હું નાસામાં પોતે કામ કરું છું. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર યુ બોર્ન. યુ એટલે તમે, બોર્ન એટલે જન્મ્યા છો ક્યાં. તમે ક્યાં જન્મ્યા હતા? વેર છે પાસ્ટ ફોર્મ છે. સુનિતા વિલિયમ્સ સેઝ, ઓહિયો. સુનિતા વિલિયમ્સ કહે છે ઓહિયો. એનો મતલબ એમ કે ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમારો જન્મ ક્યાં થયો હતો, અને સુનિતા વિલિયમ્સે જવાબ આપ્યો, મારો જન્મ ઓહિયોમાં થયો હતો. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ સેઝ, સુનિતા વિલિયમે કીધું 19th સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સે કીધું 19મી સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ સુધીનો અભ્યાસ, જેને ગુજરાતીમાં સ્નાતક કહેવાય. ગ્રેજ્યુએશન તમે ક્યાંથી કર્યું? ગેટ એટલે મેળવ્યું, પણ એનો મતલબ એમ થાય કે તમે ગ્રેજ્યુએશન ક્યાંથી કર્યું.
સુનિતા વિલિયમે કીધું, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા વિલિયમે કહ્યું કે મેં મારું ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીથી કર્યું છે. આ બધી માહિતી આપણને હિન્દીના ચેપ્ટરમાં મળી ગઈ છે. આ ઇન્ટરવ્યુ પતી ગયેલું છે, બહુ પહેલાનું છે, એટલે આપણે અહીંયા સેડ બોલીશું. ઇન્ટરવ્યુઅરે કહ્યું, which special items did you bring with you in the space first time? which એટલે કઈ, સ્પેશિયલ એટલે ખાસ, આઇટમ એટલે વસ્તુ, ડીડ યુ બ્રિંગ એટલે લઈ ગયા હતા, વિથ યુ તમારી સાથે, ઇન ધ સ્પેસમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વાર. ઇન્ટરવ્યુઅરનું કહેવું એમ છે કે તમે જ્યારે પહેલી વાર સ્પેસમાં જાઓ છો ત્યારે તમે તમારી સાથે કઈ ખાસ વસ્તુ લઈ ગયા હતા. ઇન્ટરવ્યુઅરનો પર્પઝ એક જ હોય છે કે દરેક પ્રશ્નો પૂછીને આપણા સુધી સુનિતા વિલિયમ્સની બધી માહિતી પહોંચાડવી. અહીંયા આગળ સુનિતા વિલિયમ્સે કહ્યું, ધ ભગવદ્ ગીતા એ સ્મોલ આઇડોલ ઓફ ગણેશા એન્ડ એ લેટર written in Hindi by my father. હું ભગવદ્ ગીતા લઈ ગઈ હતી. એ સ્મોલ આઇડોલ ઓફ ગણેશા, હું ગણેશની નાની મૂર્તિ લઈ ગઈ હતી અને મારા પિતાનો લખેલો બાય માય ફાધર મારા પિતા દ્વારા હિન્દીમાં લખેલો એક પત્ર લઈ ગઈ હતી. સાહેબ, આ જોઈને એવું લાગે છે કે ભલે સુનિતા વિલિયમ્સ અમેરિકામાં રહી હતી પણ એને આપણા હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખી છે અને એ લોકો હિન્દુ સંસ્કૃતિને માનતા અને એ ગણેશની પણ પૂજા કરતા હશે તો જ એ ગણેશની નાની મૂર્તિ લઈ ગયા. સુનિતા વિલિયમ્સ કીધું કે હું ભગવદ્ ગીતા લઈ ગઈ હતી, નાની ગણેશની મૂર્તિ લઈ ગઈ હતી અને મારા પિતા દ્વારા જે નાનો હિન્દીનો જે પત્ર લખાયો તે પત્ર લઈ ગઈ હતી. ઇન્ટરવ્યુઅરે કીધું, who inspired you in your life and work? who inspired, તમે કોણાથી પ્રેરણા મેળવી? યુ એટલે તમે, ઇન્સ્પાયર થવું એટલે પ્રેરણા મેળવી. who એટલે કોણાથી, ઇન યોર લાઈફ તમારા જીવનમાં, એન્ડ વર્ક તમારા જીવનમાં કામ કરવા માટે તમે કોની પાસેથી પ્રેરણા મેળવી છે? સુનિતા વિલિયમે કીધું, મહાત્મા ગાંધી. મેં મહાત્મા ગાંધી પાસેથી પ્રેરણા મેળવેલી છે. ઇન્ટરવ્યુઅર સેડ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન યાની તમારી કન્ટ્રી છે કઈ? ઓરિજિનલ મેન તમારી કન્ટ્રી કઈ છે? સુનિતા વિલિયમ સેઝ, ઇન્ડિયા. સુનિતા વિલિયમે કીધું, ભારત. ઇનફેક્ટ આમ જોઈએ તો માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. મારા પિતા દીપક પંડ્યા છે એ ગુજરાતથી છે. ઇનફેક્ટ એટલે કે આમ જોઈએ તો. આમ અહીંયા સુનિતા વિલિયમ્સનું ઇન્ટરવ્યુ આટલું જ આપેલું છે, પૂરું થાય છે. હવે આપણે આગળ એક્ટિવિટી લઈશું. હવે આપણે એક્ટિવિટી 2A લઈશું. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી. ધ્યાનથી બધા જ વાક્યો વાંચો. Read the questions and mark for all the questions that are answered in the statement. Read the question એટલે કે ક્વેશ્ચનને રીડ કરો અને માર્ક કરો બધા ક્વેશ્ચનમાંથી. એન્ડ આર આન્સર ઇન ધ સ્ટેટમેન્ટ, તમને જે આન્સર આપેલો છે એ આન્સરમાં કયો ક્વેશ્ચન સેટ થાય એના ઉપર તમારે ટીક કરવાનું છે. અહીંયા આપણને આપેલું છે કે આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે ટીક કરો. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. સુનિતા વિલિયમ્સ સ્પેસમાં 36 દિવસ માટે રહી હતી. તો વેર ડીડ સી સ્ટે, તે ક્યાં રહી હતી? હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, સ્પેસમાં કોણ રહ્યું હતું? ફોર હાઉ મેની ડેઝ,
ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ? હાઉ મેની ડેઝ એટલે કે કેટલા દિવસો સુધી, સી એટલે તેને, સ્પેસમાં તે કેટલા દિવસો સુધી રહી હતી. આપણને અહીંયા 3 પ્રશ્નો આપ્યા છે અને ત્રણેય પ્રશ્નોમાંથી આપણે એના અનુરૂપ પ્રશ્ન ઉપર શું કરવાનું છે? ટીક કરવાનું છે. અહીંયા 3 ક્વેશ્ચન નો આન્સર આ એક બની શકે. વેર ડીડ સી સ્ટે એટલે તે ક્યાં રહી હતી, તો એનો આન્સર આપેલો છે ઇન ધ સ્પેસ, એટલે આના ઉપર પણ ટીક થશે. પછી લખ્યું છે હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, સ્પેસમાં કોણ રહ્યું હતું, તો એનો પણ જવાબ છે સુનિતા વિલિયમ્સ, તો આ ક્વેશ્ચન પણ બની શકે. ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ, હાઉ મેની ડેઝ એટલે કેટલા દિવસ તે સ્પેસમાં રહી હતી, તો એ પણ સેટ થાય છે, તો એ પણ અહીંયા આન્સર આપણને આપેલો છે. એનો મતલબ કે 3 ક્વેશ્ચન બની શકે આ આન્સરના. બીજું અહીંયા આપણે જોઈશું ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપેડ ઇન ગ્રીસ એઝ એ પાર્ટ ઓફ ધ રિલિજિયસ વ્યૂ. થિયેટર છે એ સૌ પ્રથમ પહેલા ગ્રીસમાં ડેવલપ થયું હતું, એટલે કે એનો વિકાસ થયો હતો, શરૂઆત થઈ હતી. એઝ એ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, રિલિજિયસ એટલે કે ધર્મના વ્યૂ માટે, પ્રચાર માટે તેનો ઉપયોગ થયો હતો, અથવા ધર્મને બતાવવા માટે તેનો ઉપયોગ થયો હતો. વોટ વોઝ ડેવલપેડ ઇન ગ્રીસ, ગ્રીસમાં શું ડેવલપ થયું હતું, તો એનો આન્સર છે શું ડેવલપ થયું હતું? ધ થિયેટર. એનો મતલબ આ ક્વેશ્ચન બની શકશે. વાય વોઝ ધ થિયેટર ડેવલપેડ, શા માટે થિયેટર ડેવલપ થયું હતું, શા માટે થયું હતું? રિલિજિયસ વ્યૂ માટે, એઝ એ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, તો આના પર પણ આપણે ટીક કરીશું. વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, સૌ પ્રથમ પહેલા થિયેટર ક્યાં ડેવલપ થયું હતું, તો કે ગ્રીસમાં, તો આ ક્વેશ્ચન પણ સેટ થશે. આમાં 3 આન્સર આવશે. આ દરેક ક્વેશ્ચનનો જવાબ એ ઉપર મુજબ આવી શકે છે, તેથી 3 આપણે એને ટીક કરીશું. હવે આપણે આગળ જોઈશું આગળ શું આવે છે. The first newspaper advertisement appeared on the back page of a London newspaper in 1625. First newspaper advertisement appeared એટલે આપેલી હતી, એડવર્ટાઇઝ એટલે જાહેરાત. ફર્સ્ટ ન્યૂઝપેપર એક એવું પહેલું ન્યૂઝપેપર હતું આપણી ભાષામાં વર્તમાનપત્ર કે જેમાં જાહેરાત આપી હતી. ઓન ધ બેક પેજ, પાછળના પેજમાં. લંડન એટલે કે લંડનના ન્યૂઝપેપર ઇન 1625. 1625માં લંડનના વર્તમાનપત્રમાં સૌથી પહેલા પાછળના પેજમાં ન્યૂઝપેપરમાં જાહેરાત આપવામાં આવી હતી. When did the first newspaper advertisement appear? કયું વર્તમાનપત્ર એડવર્ટાઇઝ આપે છે? વેન એટલે ક્યારે, ક્યારે એટલે સમય બતાવે છે, અને સમય અહીંયા આપી દીધો છે 1625, એટલે આ ક્વેશ્ચન પણ ટીક થશે. Who gave the first advertisement in 1625? 1625માં કોને પહેલવેલી જાહેરાત આપી હતી? ક્વેશ્ચનમાં કોને જાહેરાત આપી છે એની કોઈ વાત કરી નથી. ક્વેશ્ચનમાં એવી વાત કરી છે કે 1625માં લંડનના ન્યૂઝપેપરમાં સૌ પહેલા જાહેરાત આપવામાં આવી હતી. હુ એટલે કોને આપી છે એની વાત થઈ નથી, એટલે આના પર ટીક આવશે નહીં. વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ એપિયર્ડ ઇન ધ લંડન ન્યૂઝપેપર? લંડનના ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ ક્યાં છાપી હતી? ક્યાં? વેર એટલે ક્યાં? તો જોજો એ ક્વેશ્ચનમાં લખ્યું હતું બેક પેજ. બેક પેજ એટલે પાછળના પાને. એનો મતલબ આ ક્વેશ્ચન એની અંદર સેટ થાય છે.
આ ક્વેશ્ચનનો આન્સર આપણને ઉપર આપેલો છે એ મળે છે, તેથી અહીંયા ટીક કરીશું. હવે આવે છે ફોર્થ નંબરમાં આપણે જોઈશું કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. આપણે સાહેબ હિન્દી ચલાવ્યું ત્યારે મેં તમને પાછળ ફોટોસ બતાવ્યા હતા. ઇન્દિરા ગાંધી હતા, પીટી ઉષા હતા, સુનિતા વિલિયમ્સ, કિરણ બેદી, પછી સાનિયા મિર્ઝા, આ બધી સ્ત્રીઓ હતી. એમાં મેં કીધું હતું કિરણ બેદી પત્રકાર પણ હતા અને આઈપીએસ ઓફિસર પણ હતા. પણ કેમ કિરણ બેદીને લોકો યાદ કરે છે? ભારતમાં સૌથી પહેલું કોઈ આઈપીએસ ઓફિસર બન્યું હોય સ્ત્રીઓમાં તો એ કિરણ બેદી હતા. હુ ઇઝ ધ ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? ભારતની સૌથી પહેલી આઈપીએસ ઓફિસર કોણ છે? તો જો એનો આન્સર લખેલો છે કિરણ બેદી, એટલે એનો મતલબ એમ આમાં પણ આપણે ટીક કરીશું. આ ક્વેશ્ચન પોસિબલ છે. વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે? તો એનો આન્સર આપી જ દીધો છે કે કિરણ બેદી શું છે? આઈપીએસ ઓફિસર. તો અહીંયા પણ આપણે શું કરીશું? ટીક કરીશું. આગળ આપણે જોઈએ when was કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર? આઈપીએસ ઓફિસર તરીકે કિરણ બેદીને કોને સિલેક્ટ કરી હતી? કોને સિલેક્ટ કરી હતી એનો કોઈ આન્સર આમાં આપેલો નથી, એટલે આમાં ટીક થશે નહીં. હવે આપણે લઈશું નંબર 5. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2nd October 1869. મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. ક્યારે? 2nd October 1869, એટલે 2 ઓક્ટોબર 1869. પ્રશ્ન વાંચીશું. વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? એનો કોઈ આન્સર આમાં આપેલો નથી, એટલે અહીંયા ટીક નહીં થાય. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો? સોરી, વેર એટલે ક્યાં થયો હતો? ક્યાં થયો તો એ લખી દીધું છે, પોરબંદરમાં થયો હતો. તો એના ઉપર આપણે શું કરીશું? અહીંયા ટીક કરીશું. વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ કઈ છે એ પણ આપણને અહીંયા આપેલી છે, તો આપણે આમાં પણ ટીક કરી દઈશું. એક્ટિવિટી 2B. Frame questions to get the underlined words as an answer. જે વર્ડ્સની નીચે અંડરલાઇન છે એન આન્સર એટલે કે આન્સરમાં ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ એના આપણે ક્વેશ્ચન બનાવવાના છે. એવા પ્રશ્નો બનાવો કે જેના જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દ જ આવે. એટલે આપણે જે વાક્યમાં નીચે લીટી કરેલી છે એના આપણે પ્રશ્ન બનાવવાના છે. આ આપણે ગ્રામરની અંદર આ પોઈન્ટ આવી ગયો છે. ચેપ્ટર નંબર 1 રિવિઝન, એમાં બધું આપણે જોયું છે. પ્લસ પહેલું જે ચેપ્ટર છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બીજું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એમાં પણ આ બધા ક્વેશ્ચન બનાવવાના આવી ગયા છે. પણ અહીંયા આપણે જોઈ લઈશું. સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા નીચે લાઈન છે, કોઈ વ્યક્તિ નીચે લાઈન હોય તો એ ક્વેશ્ચન હુથી બને. અહીંયા હુ લખી દેવાનું, બાકી બધું આપણે એમનું એમ લખી દેવાનું. હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તમે જોઈ શકો છો આખો ક્વેશ્ચન આપણે લખી દીધો. પછી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નીચે લાઈન છે, એ જગ્યા બતાવે છે અને જગ્યા માટે શું આવે? વેર. તો આપણે વેરથી પ્રશ્ન બનાવવાનો. પહેલા લખવાનું વેર. અહીંયા ઈડી છે, ઈડી એટલે પાસ્ટ ફોર્મ છે, પાસ્ટ ફોર્મ હોય એટલે વેર જોડે શું આવે? ડીડ. હવે આપણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાઢી નાખવાનું છે. કારણ કે આ જગ્યા જે છે એ જગ્યા નીચે લાઈન છે અને એની નીચે એના માટે આપણે વેરનો ઉપયોગ કર્યો છે, એટલે હવે લખવાનું રહેશે નહીં.
વેર ડીડ સુનીતા ગ્રેજ્યુએટ? ઈડી પણ નીકળી જશે, કારણ કે ડીડ આવે એટલે ઈડી નીકળી જશે. તો હવે આપણે આવા બીજા એક્ઝામ્પલ લઈશું. પહેલું સેન્ટેન્સ છે, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. માય ફ્રેન્ડ્સ નામ આપ્યું છે, અને નામ માટે શેનાથી વાક્ય બનાવાય? બરાબર છે, હુ થી વાક્ય બનાવીશું. તો અહીંયા આપણે પહેલા હુ લખવાનું, હવે માય ફ્રેન્ડ્સ લખવાનું નહીં, અને હવે બધું જે આપેલું છે એ જોઈને આપણે લખવાનું રહેશે. અહીંયા લખીશું આપણે વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન ને ક્વેશ્ચન માર્ક કરવાનો ભૂલવાનો નહીં. હવે અહીંયા લખ્યું છે અમિત્સ વિલેજ. અમિત્સ વિલેજ નીચે લાઈન છે, એ જગ્યા બતાવે છે, અને જગ્યા માટે શેનાથી બને? ક્વેશ્ચન બોલો તો. વેર થી બને. યસ, તો પહેલા આપણે લખી દઈશું વેર. વેર કોના માટે લખ્યું છે? અમિત્સ વિલેજ. તો આપણે અમિત્સ વિલેજ ને ચેકી નાખીશું, એને ધ્યાનમાં લઈશું નહીં. મિત્રો, હુ જોડે કશું જ આવતું નથી, ડુ ડસ ડીડ કશું જ આવતું નથી, પણ હુ સિવાય ગમે તે હોય એમાં ડુ ડસ કે ડીડ આવે. અહીંયા વિઝિટેડ છે, ઈડી લગાડેલું છે, એટલે આપણે અહીંયા શું લખવું પડે? ડીડ. અને ડીડ લગાડીએ એટલે આપણે આ ઈડીને શું કરવાનું છે? કાઢી નાખવાનું છે. અમિત્સ વિલેજની જગ્યાએ તમે વેર લખ્યું, પછી ઈડી છે તો એનું આપણે ડીડ લખ્યું. હવે ઈડી અને અમિત્સ વિલેજ સિવાય બાકીનું સેન્ટેન્સ જે આપ્યું છે એ આપણે જોઈને લખી દેવાનું. માય ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા લખી દઈશું માય ફ્રેન્ડ્સ. પછી અહીંયા વિઝિટ છે તો વિઝિટ. લાસ્ટ વેકેશન, તો અહીંયા લખી દઈશું લાસ્ટ, અને વેકેશન પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. આગળ હવે આપણે જોઈશું. હવે અહીંયા આપણને આપ્યું છે લાસ્ટ વેકેશન, એટલે કે છેલ્લા રજાઓ. વેકેશન એટલે રજાઓ. તો આ સમય બતાવે છે, અને સમય માટે શેનો ઉપયોગ કરીશું? યસ, સમય માટે આપણે વેનનો ઉપયોગ કરીશું. વ્યક્તિ હોય તો હુનો ઉપયોગ થાય, જગ્યા હોય તો વેરનો ઉપયોગ થાય, ને સમય હોય તો વેનનો ઉપયોગ થાય. અહીંયા ઈડી લગાડેલું છે તો ઈડી ચેકી નાખીશું, અને લગાડીશું આપણે અહીંયા ડીડ. આપણે વેન કોની જગ્યાએ વાપર્યું છે? લાસ્ટ વેકેશન, તો એ ચેકી નાખીશું. અહીંયા આપણે ડીડ લખ્યું એટલે ઈડી પણ ચેકી નાખીશું. હવે જે બાકી સેન્ટેન્સ રહે છે એ આપણે જોઈને લખવાનું છે. માય ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા લખીશું માય ફ્રેન્ડ્સ. પછી અહીંયા છે વિઝિટ, તો અહીંયા લખીશું વિઝિટ. અમિત્સ વિલેજ, તો અહીંયા લખીશું અમિત્સ વિલેજ. આ એક આખું આપણે સેન્ટેન્સ બનાવી દીધું છે. આનું વધારે માહિતી તમને ગ્રામરના પોઈન્ટમાં આપેલી છે. અહીંયા લખ્યું છે કનૈયાલાલ મુનશી વ્રોટ પાટણની પ્રભુતા ઇન 1960. કનૈયાલાલ મુનશીએ લખ્યું છે પાટણની પ્રભુતા 1916. પાટણની પ્રભુતા નામનું કાવ્ય લખ્યું હતું. પણ કનૈયાલાલ મુનશી નામ છે, નામની નીચે લાઈન આપી છે. તમને ખબર છે, નામની નીચે લાઈન હોય તો શેનાથી વાક્ય બને? હા, વુ થી બને. ઘણા લોકો આને હુ કે છે, તો ઘણા વુ કે છે. હવે આની જગ્યાએ આપણે હુ લખ્યું છે તો આપણે એને ચેકી નાખીશું, બાકી આપણે લખીશું જોઈને. અહીં લખ્યું છે વ્રોટ, તો વ્રોટ. પછી લખીશું પાટણ ની પ્રભુતા
in 1960. હવે બીજું સેન્ટેન્સ બનાવીશું, બીજો ક્વેશ્ચન બનાવીશું. આની પાછળ આપણે ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. આગળ હવે જોઈશું અહીંયા પાટણની પ્રભુતા એ કાવ્ય છે. કાવ્ય વિશે આપણે લખવું હોય, કારણ કે પાટણની પ્રભુતા નીચે લાઈન છે, તો તમે જુઓ, તમે પ્રશ્ન પૂછી શકો કે કનૈયાલાલ મુનશીએ 1916માં શું લખ્યું? તો શું લખ્યું? તો કે પાટણની પ્રભુતા. તો શું માટે શેનાથી બનશે ક્વેશ્ચન? શું માટે વોટ થી બનશે. બરાબર છે. વોટ એટલે શું? વોટ આપણે શેના માટે વાપર્યો છે? પાટણની પ્રભુતા. તો એ ચેકી નાખીશું. રાઇટનું પાસ્ટ ફોર્મ આપ્યું છે વ્રોટ, તો એના માટે આપણે અહીંયા શું લખીશું? ડીડ લખીશું. અને ડીડ લખીશું એટલે રાઇટની જગ્યાએ આ વ્રોટની જગ્યાએ શું થઈ જશે? રાઇટ. આપણે અહીંયા રાઇટનું વ્રોટ આપ્યું છે, પાસ્ટ ફોર્મ છે, એટલે અહીંયા ડીડ લખ્યું. ડીડ લખ્યું એટલે અહીંયા રાઇટ થઈ જશે. તો વોટ ડીડ લખ્યા પછી આ તો આપણે ચેકી નાખ્યું છે, અહીંયા રાઇટ લખ્યું છે. હવે જે આપ્યું છે એ આપણે જોઈને લખવાનું છે. કનૈયાલાલ મુનશી, તો લખીશું કનૈયાલાલ મુનશી write in 1916. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન બનાવીશું. હવે ત્રીજામાં અહીંયા આપેલું છે in 1916. સમય બતાવે છે. સમય બતાવે તો શેનાથી ક્વેશ્ચન બનાવીશું? બોલો તો. સમય બતાવે વેન. તો અહીંયા આપણે લખીશું વેન. in 1960 માટે વેન વાપર્યું એટલે એ નીકળી જશે. વ્રોટ એ રાઇટનું વ્રોટ થયું, પાસ્ટ ફોર્મ છે એટલે આપણે અહીંયા ડીડ લખીશું. અને વ્રોટનું શું કરી દઈશું આપણે? રાઇટ. વ્રોટનું શું કરી દઈશું? રાઇટ. વેન ડીડ પછી આપણે લખીશું કનૈયાલાલ મુનશી. લાઈન સરસ લખવાનું છે જોઈને. કનૈયાલાલ મુનશી. પછી લખીશું રાઇટ પાટણની પ્રભુતા. પાટણની પ્રભુતા અને પાછળ ક્વેશ્ચન માર્ક. Sunita Williams was born on 19th September 1965 in Ohio. સુનિતા વિલિયમ્સ નીચે લાઈન છે, તો આપણે એના માટે શું વાપરીશું? બોલો. નામ આપેલું છે, શું વાપરીશું? હુ. અને મારે વાત આગળ કરી ગઈ અને મેં તમને આગળ વાત કરી, હુ જોડે ડુ ડસ ડીડ કશું આવતું નથી. એટલે સુનિતા વિલિયમ્સની જગ્યાએ તમે હુ વાપર્યું છે. બાકી હવે જે આપ્યું છે એ જોઈને તમારે લખવાનું છે. વોઝ born on 19th September 1965 in Ohio. હવે આપણે આગળ જોઈશું નવો ક્વેશ્ચન અને આની પાછળ ક્વેશ્ચન માર્ક કરી દઈશું. હવે આપણને 19 સપ્ટેમ્બર 1965 એ આપેલું છે. આ શું બતાવે છે ખબર છે? સમય બતાવે છે. અને સમય બતાવે તો સમય માટે શું આવશે? વેન. સમય માટે વેન આવશે. તો આપણે જેના માટે વેન લખ્યું છે એ ચેકી નાખીશું. હવે વાત આવે છે ડુ ડઝ ડીડની, પરંતુ અહીંયા આપણને વોઝ આપેલું જ છે એટલે આપણે ડાયરેક્ટ અહીંયા વોઝ જ લખવાનું છે, ડુ ડઝ ડીડ લખવાનું નથી. તો ચલો આપણે વોઝ પણ લખી નાખ્યું, તો એ ચેકી દઈશું. હવે જે બાકી રહે છે એ બધું આપણે જોઈને લખવાનું છે. સુનિતા વિલિયમ્સ, તો અહીંયા લખીશું સુનિતા
વિલિયમ્સ બોર્ન ઓન ઇન ઓહિયો અને ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા લખ્યું છે ઇન ઓહિયો, નીચે લાઈન કરેલી છે. ઇન ઓહિયો એ શું બતાવે છે? સ્થળ બતાવે છે. અને સ્થળ માટે શેનાથી આપણે સેન્ટેન્સ બનાવીશું? બોલો તો. સ્થળ માટે વેર. અહીંયા ઓહિયો ચેકી નાખીશું. વેર છે અહીંયા ડુ ડસ ડીડ નથી લખવાનું, ડાયરેક્ટ લખી દેવાનું છે અહીંયા વોઝ. હવે આપણે આ જે બે ચેક્યું છે એના સિવાય જે પણ આપેલું છે એ આપણે જોઈને લખવાનું છે. સુનિતા વિલિયમ્સ born on 19th September 1965. અને ક્વેશ્ચન માર્ક. મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. તો અહીંયા મુન્ના નામ આપ્યું છે તો નામને ચેકી દઈશું. નામ માટે શું વપરાશે? નામ માટે હુ. યસ. તો મુન્ના માટે આપણે હુ વાપરીશું, તો અહીંયા હુ લખીશું. મુન્નાની જગ્યાએ હુ લખ્યું છે તો એ ચેકી નાખીશું. બાકી બધું આપણે જોઈને લખીશું. મેડ મેંગો જ્યુસ in the morning પાછળ ક્વેશ્ચન માર્ક. આગળ હવે અહીંયા મેંગો જ્યુસ છે. મેડ એટલે બનાવ્યું. મુન્નાએ સવારમાં મેંગો જ્યુસ બનાવ્યું. આપણે એમ કહીએ કે મુન્નાએ સવારમાં શું બનાવ્યું? તો કે મેંગો જ્યુસ. સુમાં મેંગો જ્યુસનો આન્સર આવે છે એટલે સુ માટે શું વપરાશે? વોટ. વોટ જોડે ડુ ડસ કે ડીડ આવે. અહીંયા મેકનું પાસ્ટ ફોર્મ મેડ છે. આમ આવે શું? મેક. અને મેકનું પાસ્ટ ફોર્મ શું છે? મેડ. એટલે આપણે અહીંયા ડીડ લગાડવાનું, પણ ડીડ લગાડીશું એટલે મેડનું શું થઈ જશે? મેક. મેંગો જ્યુસ લખવાનું નથી અને મેડની જગ્યાએ મેક લખવાનું છે. આખે આખું સેન્ટેન્સ આપણે જોઈને લખીશું. અહીંયા છે મુન્ના, પછી મેક, પછી ઇન ધ મોર્નિંગ. તો અહીં લખીશું ઇન ધ મોર્નિંગ ક્વેશ્ચન માર્ક. હવે આપણને અહીંયા આપ્યું છે ઇન ધ મોર્નિંગ. એ સમય બતાવે છે. સમયને ચેકી નાખીશું અને સમય માટે શું વાપરીશું? બોલો તો. સમય માટે વેન. વેન. બેનને થોડા વચ્ચે ઝોકા આવી જાય છે. સમય માટે વેન વાપરીશું. અહીંયા મેડ છે. મેડ કોનું થયું છે? મેકનું મેડ પાસ્ટ ફોર્મ છે. તો અહીંયા પાસ્ટ ફોર્મ છે એટલે અહીંયા ડીડ લખીશું. હવે ઇન ધ મોર્નિંગ નહીં લખવાનું અને અહીંયા લખી દેવાનું મેક. આખે આખું સેન્ટેન્સ જોઈને લખીશું. અહીંયા છે મુન્ના મેક મેંગો જ્યુસ અને ક્વેશ્ચન માર્ક. Maya attended the special classes to learn English. માયા ઇંગ્લિશ શીખવા માટે, ભણવા માટે પોતે સ્પેશિયલ ક્લાસ એટેન્ડ કરે છે. તો માયાની ઉપર આપણે ચેકીશું કારણ કે માયા નીચે લાઈન છે. માયા નામ છે તો શેનાથી બનશે? બોલો. હુ. યસ. હુ લખ્યા પછી જે આપ્યું છે એ આપણે જોઈને લખવાનું છે. attended the special classes
to learn English? Question mark. Maya attended the special classes to learn English. માયાએ ઇંગ્લિશ શીખવા માટે ખાસ શું કર્યું? તો એટેન્ડ કર્યું. એટેન્ડ કરવું એટલે કે એને જોઈન્ટ કર્યું. તો શું આપણે આમાં લખીશું? એટેન્ડેડ નીચે લાઈન છે. એટેન્ડેડ નીચે લાઈન છે. એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ. એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ. અહીંયા આપણને લાઈનમાં ભૂલ છે. એટેન્ડેડ નીચે લાઈન નથી, સ્પેશિયલ ક્લાસીસ નીચે લાઈન છે. માયાએ ઇંગ્લિશ શીખવા શું કર્યું? તો કે સ્પેશિયલ ક્લાસીસ જોઈન્ટ કર્યા. તો આ સ્પેશિયલ ક્લાસીસ જે છે એ આપણે ચેકી નાખીશું. હવે શું જોઈન્ટ કર્યું? તો કે સ્પેશિયલ ક્લાસીસ. તો શેનાથી બનશે? બોલો. શું માટે શું વપરાશે? વોટ. તો વોટ વાપરીશું. એની જોડે ડુ, ડઝ, ડીડ આવશે. અહીંયા એટેન્ડનું એટેન્ડેડ થઈ ગયું છે એટલે ઈડી ચેકી નાખીશું અને એની જગ્યાએ લખીશું આપણે ડીડ. બાકી બધું જોઈને લખવાનું છે. પહેલા લખીશું માયા, પછી લખીશું એટેન્ડ, પછી લખીશું ટુ લર્ન ઇંગ્લિશ, પાછળ ક્વેશ્ચન માર્ક. હવે લર્ન ઇંગ્લિશ. લર્ન ઇંગ્લિશ નીચે પણ એમને કર્યું છે. તો એના માટે આપણે શું કરીશું? માયાએ સ્પેશિયલ જોઈન્ટ કર્યું છે. શેના માટે સ્પેશિયલ ક્લાસીસ જોઈન્ટ કર્યા? શેના માટે? તો ઇંગ્લિશ શીખવા માટે. હવે શેના માટે શબ્દ આવે એટલે એના માટે આવશે વાય. કોઈ કારણ જાણવું હોય, અહીંયા લખ્યું છે કે માયાએ સ્પેશિયલ ક્લાસ એટેન્ડ કર્યા, જોઈન્ટ કર્યા, પણ શેના માટે સ્પેશિયલ ક્લાસ કર્યા? તો કે ટુ લર્ન ઇંગ્લિશ, ઇંગ્લિશ શીખવા માટે. તો આના માટે આવશે વાય. અહીંયા ઈડી નીકળી જશે, એની જગ્યાએ આવશે ડીડ. હવે આગળ આપણે જે આપેલું છે લખવાનું છે. માયા attend the special classes? Question mark. તો આપણે યાદ રાખવાનું છે, કોઈ વસ્તુ હોય અથવા તો શુંથી પ્રશ્ન પૂછાય ત્યારે વોટથી વાક્ય બનાવવાનું. કોઈ સ્થળ હોય ત્યારે આપણે વેરથી પ્રશ્ન બનાવવાનો, વાક્ય બનાવવાનું. કોઈ સમયની વાત હોય ત્યારે આપણે વેનથી પ્રશ્ન બનાવવાનો. કોઈ વ્યક્તિ હોય ત્યારે આપણે હુથી ક્વેશ્ચન બનાવવાનો છે. અને કોઈ કારણ હોય કે શા માટે, ત્યારે આપણે વાયથી ક્વેશ્ચન બનાવવાનો રહેશે. આપણે અહીંયા ભાગ 1 ને વિરામ આપીશું. ભાગ 2 સાથે આપણે પાછા જલ્દી મળીશું. ત્યાં સુધી બાય.